Mulam Guru Murati Mulam Guru Padam Mantra Mulam Guru Adyam Moksha Mulam Guru Guru Brahma Guru Vishnu Guru Deva Maheshwara Guru Sakshat Paribrahm Tasmai Shri Guruve Akhanda Mandalakaram Vyaptayena Charakaram Tatapadam Darasitam Yena Tasmai Shri Guruve Namah Pravistasya Didamoha Pranta Cetasah Sanadarsita Patha Tasmai Shri Guruve Gurudevo Gurudevo Guru-Nishtha Param Tapa Guru-Parakaram Nasti Trivaryam Kathayate Agnanti Mirandasya Jnanam Jana Salakya Chaksurum Militam Ye Tasmai Shri Guruve Namah Chaitanyam Saswatam Santam Vyamotitam Niranjanam Nada Bindu Kalantitam Tasmai Shri Guruve Brahmanandam Paramasukhadam Kevalyam Gnanamurti Vandatitam Gaganashvadrasam Tattvamasyadilasyam Ekam Nityam Vimalamachalam Sarvadhi Sakshi Bhutam Bhavatitam Triguna-rahitvam Sadguru Tvam Namah Sadguru Tvam Satguru Swami Vana Jaya Satguru
રામ બાપાની ઉગમ ભોજની સદગુરુદેવની જય ત્રંબક સાહેબની જય સદ શાંતિ રામ બાપા સાચા સદગુરુ તારણહારા તમને વંદન મારા જીવન
પ્રાણજીભાઈ જે વાત કરી એમાં 102% બધાને ધ્યાન દેવું. ભજનમાં સત્સંગમાં કદાચ ધ્યાન ન પડતું હોય તો આ વ્યવહારિક જે આપણે ખ્યાલ રાખવાનો છે એ ખૂબ સીવટથી આપણા મગજમાં ઉતારો, જેથી કરીને દરેક વ્યક્તિની કિંમત વધે અને આપણને પણ આનંદ આવે. આયા બધી સગવડતા તો રાખેલી છે. કદાચ તમારે મોઢામાં માવો હોય તો જ્યાં પાણી પીવાના નળ હોય ત્યાં જઈ માવા કાઢતા નહીં. અહીંયા બધી જગ્યાએ રાખેલા છે ઓલા ડબલા, અને કદાચ 2 ડગલા હાલીને બારોબાર લઈ જવું. માવાનું બંધાણ મૂકી દો એમ તો હું નથી કહેતો. ખાઓ, 2 ખાતા હોય તો 5 ખાઓ. કઈ ગણ થતો હોય, લાભ થતો હોય તો કઈ વાંધો નહીં, પણ વ્યવસ્થા થોડી જાળવવી એવો એક વ્યક્તિનો મત નથી, દરેક વ્યક્તિનો મત છે. એટલે કાળજી રાખવી થોડી. અને સત્સંગમાં તો આપણી કમાઈ હોય, આપણો સુરતાનો દોર એમાં હોય તો કાંઈક શબ્દમાં આપણો લક્ષ્ય લાગે. નગર પરમાત્માએ સાંભળવાનું સાધન કાન આપ્યા છે એટલે સંભળાય તો ખરું. કાનને આપણે એમ કેવું ન પડે કે કોઈક બોલે તો સાંભળી લેજે, એ સહજતા છે. આંખને કેવું ન પડે તો જોઈ લેજે. પરિબ્રહ્મ પરમાત્માએ આપણું આ જે બદન બનાવ્યું, આ દેહ બનાવ્યો, મનુષ્ય અવતાર આપ્યો, એમાં બધાય કાર્યો પરિબ્રહ્મ પરમાત્માના સહજતાવાળા છે. એટલે સંતો મહાપુરુષો પણ આપણને સહજ યોગ ઓળખાવે છે કે આમાં કોઈ એવી આખી ખૂટી નથી, કોઈ અટપટો નથી. ફક્ત તમે દ્રઢ વિશ્વાસ રાખી સુરતાને શબ્દમય બનાવો તો તમારું જીવન સિદ્ધ જ છે. સિદ્ધ બનાવવું પડે એમ નથી. પણ આપણે પ્રકૃતિને આધીન થઈ ગુણના બંધનમાં આવી અને કોઈને કોઈ રીતે ક્યાંક ના ક્યાંક આપણે રોકાઈ જઈએ તો એટલા માટે આ મહાપુરુષોને બધી મહેનત કરવી પડે. સંતો કેટલા દયાળુ છે, કેટલા પરમાર્થી છે, કેટલા પરહિતકારી છે, એ તો જ્યારે એના હૃદય સુધી આપણે પહોંચીને ત્યારે ખબર પડે. ત્રણક બાબા થાકી જતા, અવસ્થા આંબી ગઈ, બીમારી પોતાને હોતી છતાં બીમારીની જાહેરાતી કોઈને ન કરી, પોતે પોતાની રીતે સહન કર્યા. જ્યારે પથારીમાં પડ્યા ત્યારે જો આપણે 2-5 જણા ગયા હોય તો પણ દેહના દર્દને ગનાર્યા વિના આપણને એમ કહે કે મને જરાક બેઠો કરો. આપણે બેઠા કરીએ, ટેકો આપીએ. એટલે છેલ્લા શ્વાસ સુધી મહાપુરુષોની એવી લાગણી છે કે 2-5 શબ્દો કહું કોઈને જો યાદ રહી જાય અને ગળે ઉતરી જાય
તો એનું જીવન દિવ્ય બની જાય. શું કામે કે પરિપૂર્ણ પોતાનું જીવન સદગુરુ ચરણમાં સમર્પણ કરેલું છે. બિલકુલ એના જીવનમાં સોરી નથી, એની વાણીમાં કોઈ પક્ષપાત નથી, દ્રષ્ટિમાં ખાર ખેદ નથી. શુદ્ધ અને પવિત્ર હૃદયથી જેને ભજન કર્યું એવા પુરુષો આપણું પણ કલ્યાણ કરતા જાય. તો આજે જે ગુરુ પૂર્ણિમાનો દિવસ, સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનું જે પૂજન અર્ચન વંદન, એ ઘણી જગાએ જ્યાં જ્યાં જેની માન્યતા હોય છે, ત્યાં કોઈ નાની સભા, કોઈ મોટી સભા, હજારોની સંખ્યામાં કોઈ પ્રગટની પૂજા કરતા હોય છે, કોઈ મૂર્તિની પૂજા કરતા હોય છે, કોઈ ફોટાની પૂજા કરતા હોય છે, પણ હકીકતે એનો ભાવ ચોખ્ખો અને પવિત્ર છે. તો ગુરુદેવની કળા અપરંપાર ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુદેવ હોળે હોળ કળાએ ખીલેલા હોય. એટલે આખા જગતમાં જ્યાં જ્યાં ગુરુ ગુણ ગવાતા છે આજે, ત્યાં એની હાજરી હોય તો એના સ્વરૂપ કેટલા હશે. એ ગુરુ તત્વને સમજવા માટે, ઓળખવા માટે, એમાં સ્થિર રહેવા માટે આપણે આ બધા રીત રિવાજો, રેણી અને સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારવા. જો જગતના માણસો જે જીવન જીવે છે, જે રીતે રહે છે, એ રીતે જો આપણે ગુરુ બાળકો જીવન જીવીએ તો જગતના મનુષ્યમાં ને આપણા મનુષ્યમાં ફેરફાર શું? આપણે ઘણી વખત એવા દાખલા લઈ સિદ્ધાંત સમજવા માટે કે દીકરી માવતરને ઘેર હોય ત્યાં સુધી દોડતી હોય, ઉતામણો બોલતી હોય, ઉઘાડે માથે ફરતી હોય, પણ જ્યારે સાસરે જાય ત્યારે એનો રીત રિવાજ તરત જ અપનાવી લે અને આખા જીવનની થેરી બદલાવી નાખે. શું કામે આવું શું કામે થાય છે? કે પોતાના ધણીનો મહિમા વધે એટલા માટે. તો આપણને તો સૌદ લોકનો નાથ હરિબ્રહ્મ પરમાત્મા સદગુરુદેવ મળ્યા છે. અને એ સદગુરુ મળ્યા પછી જો આપણા જીવનમાં કાંઈ પણ ફેરફાર ન થાય, કાંઈ બદલાવ ન આવે, તો આપણે નાશવાળા હીરા કહેવાય. માટે ગુરુ બાળકોને તો ખાસ એટલું ધ્યાન રાખવાનું કે ભક્તિના પ્રકાર, ભક્તિની રીત, એના સિદ્ધાંતો ભાઈઓ અને બહેનોને આપણા જીવનમાં ઉતારવા. બધી પ્રકારના મોહ મમતા છોડી અને જગતને બતાવવા માટે સિદ્ધાંતમાં રહેવું એમ નહીં, પણ સત્ય જે છે
સદગુરુ તત્વ જે છે એ આપણે ઋણી માગે છે, આપણો સિદ્ધાંત માગે છે. જગતને તમે ગમે તેટલો કદાચ સિદ્ધાંત બતાવો તો જગત અધિકારી જે આત્મા નથી એ આ વાતને કેમ સમજી શકે? પણ સત્ય કહેવાય નહીં, સત્યને આશ ન આવે એવું આપણે જીવન જીવવાનું. પુરુષાર્થ ધંધો કરવો, સ્વાર્થીનો બહુ ન થવો, બીજાના દિલને દુભાવવા નહીં. જેટલા જેટલા આપણે વહીવટને ઊંચા ચડાવીએ એ વહીવટ લૌકિકમાં આપણને નડવાના છે. તો ગદગંગામાં સત્યની સભામાં ઘણી વખત કહ્યું છે અને આજે પણ કહું કે સંતોને ચરણે નમન કરવા વખતે આપણે પૈસા ધરવા જ જોઈએ એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી શાસ્ત્રોમાં, પુરાણોમાં કે સંતોની વાણીમાં. સદા ગુરુ બાળકોને એમ થાય કે આપણે કંઈક કરીશું કાલે હાથે આપણે પગે લાગવું નથી, તો માપે માપે હાલજો. 5 રૂપિયા 10 રૂપિયા બહુ કોરખાઈ ન જવું. અને વધારે જો આપણે સંતો મહાપુરુષોને ચરણે કંઈક પણ સેવા કરશું તો સંતોનું જીવન પણ કદાચ મમતાવાળું અને માયાળું બની જાય. એટલે સંતોને માયાળું ન બનાવવા, સંતોને બેડોળ ન બનાવવા એ આપણી ગદગંગાની ફરજ છે. જેટલા તમે વધારે સાગલા રાખો, વધારે સન્માન કરો, એટલું એટલું એના જીવનમાં પણ કદાચ ઠેહ લાગવું એટલો લાગે. અને આ મત મારો એકલાનો નથી, એમ તમારો એકલાનો નથી, આ મત સત્યનો છે. પછી જ્યાં જ્યાં સંતો મહાપુરુષોના પ્રોગ્રામ થાય ત્યાં ખૂબ સેવા જો મળતી હોય તો સંતો પણ લાલચમાં આવી જાય. આજે જ આપણે એ વાણી બોલ્યા હતા કે ખેતર બગાડ્યું ખડસ લે, સભા બગાડી કૂડ, સંતો બગડ્યા બધા લાલચમાં, કેસરમાં મળી ગઈ ધૂળ, મળજો મને જતી અને સતી. આ સાહેબનો દરબાર, આ અલખને દરબાર જો મળો તો એવા મળજો. બરાબર છે, સેવા કરો પણ માપે માપે હાલો. ઘણી વખત ઘણા ભાઈઓના એવા મને સમાચાર મળે કે બાબા શા માટે તમે આમ આડો હાથ રાખો? તો આડો હાથ રાખવાનો હેતુ એ છે કે એને ટાણી ન પડે ગદગંગાને, અને આપણે પછી બહુ લોભાઈ. એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષે આપણે એક જ વખત આ પૂજન રાખવાનો હેતુ મારો એ છે. ખૂબ દૂર દૂરથી આવ્યા હોય, ખૂબ ખર્ચા કર્યા હોય, અને પછી શરમા શરમી કે આ ભાણજીભાઈ ઊભા થયા પગે લાગવા, એને પૈસા ધરે તો આપણે ખાલી તો હાથે કેમ પગે લાગીએ? પછી એ ભાવે અભાવે ઘણું ઘણું કામ આપણને વધી જાય, સમય રોકાઈ જાય.
એટલે એ પણ એક કર્મ માર્ગ બની જાય. આપણે સમજવો છે મર્મ અને બની જાય કર્મ માર્ગ. એટલે બહુ સેવા ન કરવી, બહુ પૈસા ન કરવા, અને દરેકને શ્રીફળ લેવા જવું અને હાર લેવા જવા એ પણ ખર્ચા ન કરવા. શ્રીફળ, હાકર, ફુલાર એ જેનો પ્રોગ્રામ હોય, એટલે આજની જ વાત નથી કરતો, કાયમની માટે હું જીવું ત્યાં સુધી જીવવા દે ભગવાન તો જીવ છે. ગમે એ ગામડામાં જાય, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાય, ગમે ત્યાં પધરામણીમાં જાય, તો પણ તમે અગરબત્તી કરો, સાંજલો કરો, એમાં બધું આવી જાય. કારણ કે દેહભાવથી દરેકને એમ થાય કે આપણે કંઈક લઈ જાય. મારો તો મત એ છે કે ગદગંગાના 15 રૂપિયા કે 10 રૂપિયા વપરાય નહીં, અને સત્ય સમજાઈ જાય, સત્યમાં સામે લડ્યો. જેટલું બને તેટલો આંતરિક શુદ્ધતા, પવિત્રતા વધારો, અને ભજન સત્સંગમાં શુદ્ધતાનો દોર બાંધો. વારે વારે આવો અવસર મળતો નથી, વારે વારે આ અવતાર મળતો નથી, અને કદાચ મનુષ્ય અવતાર મળે તો પૂજ્ય બાપા જેવા નિખાલસ આપણને સંત મળે. તો આપણા તો અહોભાગ્ય કહેવાય. પૂર્વની કેવડી કમાઈ છે, એનું આપણે વર્ણન પણ ન કરી શકીએ. હજારો વર્ષની તપસ્યા કરતા પણ પ્રગટ પરમાત્મા સદગુરુદેવજીને મળતા નથી. એ આપણને સહજતામાં મળી ગયા. અને પાથીએ તેલ નાખી દીધું. કોઈને કંઈ આપણે પૂછવા ઘણું નહીં. હવે તો રેણી પર આવો, સિદ્ધાંત પર આવો. લાખ જાય તો ભલે જાય, પણ શાખ ન જ આવી જોઈએ. લાખોની આપણને ખોટ જાય એ કોકથી મળી રહે, પણ જે શાખામાં આપણે પગ મૂક્યો છે અને જે સંતો મહાપુરુષોને ચરણે ગયા છે એ શાખામાં કાંઈ પણ ડાઘ ન લાગે એની આપણે કાળજી રાખવાની. ત્રણમત બાપા, લાલુ દાદા, હરિરામ બાપા, દેવારામ બાપા, ભલારામ બાપા હતા ત્યાં સુધી એની જવાબદારી હતી, અને એની જવાબદારી એને પરિપૂર્ણ નિભાવી. પોતે હતા ત્યાં સુધી સત્યને બિલકુલ ઝાંખું ન પડવા દીધું, અને સત્યને આશ ના આવવા દીધી. હવે એ જવાબદારી આપણને સોંપી ગયા છે. તો આપણે બધાએ મળીને ઘટમાં જે રમેલીએલું છે જે તત્વ, એ આપણે સર્વે મળીને એક સદગુરુનું સ્વરૂપ છે. સદગુરુ તમે નથી, સદગુરુ હું એ નથી. સદગુરુ તો સર્વવ્યાપક, સર્વથી મોટા, અને કાયમ એની હાજરી છે અને છે. તો એનું ભજન કરવાનું આપણને મહાપુરુષોએ ભલામણ કર્યું. તો જેમ બને તેમ દેહ ભાવને, દેહના વિકારોને, અજ્ઞાન અવસ્થાને, જીવ દશાને ધીમે 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 કહાવી નાખો, અને સત્ય રૂપ આપણને જે સ્વરૂપ ઓળખાયું છે એ સ્વરૂપનો આનંદ આપણા જીવનમાં પ્રગટાવો. તો આપણામાં સત્યના ગુણ, નામના ગુણ, સત વચનના ગુણ, ભક્તિના ગુણ,
સેવાના ગુણ આપણા જીવનમાં પ્રગટ થાય તો આપણે ગુણવાન બની જાય. પણ એકેય ગુણ જાગે જ નહીં તો ગુણવાન ક્યાંથી બની? એટલે ગુણ જગાડો. મોટાઈને સહજતાથી કાઢો. દાસના દાસ બની ગયા. સંતો દાસના દાસ બની ગયા. ત્રમક બાબા, ઉગારામ બાબાના દાસ તો બન્યા. એના ચરણમાં રહી ખૂબ ધ્યાન ભજન અનુભવ કર્યા. પણ પછી એ અવતાર ગજગંગાને હોપી દીધો અને ગજગંગા હારો થઈને છેલ્લે સુધી કેવડી મહેનત કરી. નાના નાના ઝૂંપડામાં પણ જઈને સાસ રોટલા ખાઈને, ક્યાંક ક્યાંક હાલવું પડે તો હાલીને પણ ગયેલા. પણ ભજન સત્સંગની મસ્તીમાં કાંઈ ફેર નહીં. કે મોટી સગવડતા હોય તો ત્યાં કાંઈક સારો સત્સંગ આપવો, અને થોડી સગવડતા હોય તો ત્યાં ચલાવી લેવું. જેમ તેમ સત્સંગ કરીને ટાઈમ પસાર કરવો, એવો સિદ્ધાંત સંતોના હૃદયમાં હોય નહીં. અને જો એવું જીવન સંતોનું હોય તો એ સંતો પૂરા ભૂગેલા નથી. અને સંતો કદાચ એમ કહેતા હોય કે અમને શણગારો, ત્યાં સુધી સત્ય પદને સમજ્યા નથી. શણગારવું હોય તો દરેક વ્યક્તિનું જીવન શણગારો. સત્યને શણગાર પહેરાવો, ભક્તિને શણગાર પહેરાવો. તો એ ભક્તિ આપણને બાબાએ ઓળખાવી છે. નિત્ય સવારમાં ઉઠી દાંતણ પાણી કરી અને આપણા મોઢામાંથી એવા શબ્દો નીકળવા જોઈએ કે હે મારા નાથ, સૌદ લોકના નાથ, પરિબ્રહ્મ પરમાત્મા, ગઢોગઢના વાસી સૌનું ભલું કરજો, સૌને સદબુદ્ધિ આપજો. અને અમે કાલા ઘેલા જેવા સહી એવા તમારા સહી જો તમારા ચરણમાં અમને રાખજો. આવી પ્રાર્થના કરવાની ટેવ પાડો. યાદી રાખો તો આપણા જીવનની આબાદી બની જાય. ઘણું કહ્યું છે, કેવા પણ બહુ જાજનું નથી, છતાં પણ એમ થાય કે આપણો માહોલ બધા એક મના થઈને આપણે ભેળા થયા. નહીં કોઈને કોઈ ઉપર સંશય ભ્રમણા, નહીં કોઈને કોઈનો ભય. આવી નિર્ભય સભા સદગુરુની કૃપા વિના કોઈ જગ્યાએ જોવા મળે નહીં. કાંઈ તાણાવાણ વિના ઓમ શાંતિ, નિવૃત્ત શાંતિ. અને આ આનંદ કરોડો રૂપિયાનો ખર્ચો કરો તો પણ મળતો નથી. આખો જગત નિરાંતને ગોતવા માટે, શાંતિ પદને પામવા માટે અઢળક ધન મેળવે છે. મોટા મોટા બંગલા બનાવે છે. અનેક પ્રકારની પોતાની જાહેરાતી કરે છે. ઘણી મહેનતને અંતે નતોડીઓ મળે છે. ઓમ શાંતિ મળતી નથી. કારણ કે ઓમ શાંતિ સંતોના ચરણમાં છે, સંતોની કૃપામાં છે, એની મહેરબાનીમાં છે. આપણે તો ગુરુચરણમાં રહી અને ઊંચા હાથ કરી નાખો, અમારાથી કાંઈ થાય જ નથી. ઊંચા હાથ કરી નાખો એટલે સામે ગમે એવું લશ્કર હોય તો પણ તમારા હમો ઘા નહીં કરે.
કે ભાઈ હવે એને હથિયાર હેઠળ મૂકી દીધા અને ઊંચા હાથ કરીને હવે એના ઉપર ઘા કરાય નહીં, એને કનેડાય નહીં, એને જવા દે. તો ગમે એવું કટુ લશ્કર હોય તો પણ ઊંચા હાથ કરે એને કોઈ દારૂ નથી દેતા. પણ ઊંચા હાથ આપણે કરીએ ત્યારે ભણજીભાઈ કે હારી જાય ત્યારે. તો હારી જાઓ. આ જગતમાં જેટલા હારી ગયા છે વ્યવહારથી, થાકી ગયા છે, ખાટી ગયા, પણ જેને બળ કર્યું પોતાની રીતે જીવન જીવવા ગયા ત્યાં સુધી એને કષ્ટ પડે છે. નગર નિરાજે બેહીને વિચાર કરો આપણાથી શું થાય એમ છે, પાંદડું હલે એમ છે. આ વૈરાટ ભગવાનનો જે વહીવટ છે એ વહીવટમાં કોઈ રૂકાવટ કરી શકે એમ છે? દેહ મળ્યા પછી, મનુષ્ય અવતાર મળ્યા પછી એ મનુષ્યના દેહની ક્રિયા પણ એના હાથમાં છે. આપણે અનાજ જે ખાઈ આસું પાત્રો કે સારું, તો એનું લોહી બનાવવું એ આપણા હાથની વાત છે? કોણ બનાવી શકે? ગમે એ કલરનું ખાઓ, ભાગનું ખાઓ, તો લોહી એનું લાલચ બનાવે છે. એ ક્રિયા કોણ કરી રહ્યો છે? કે તમારા ઘરમાં પરિબ્રહ્મ પરમાત્મા બેઠા છે, એ એની ક્રિયા છે. એને આધીન થઈ જાઓ, એના ધ્યાને બનો. આ જગતમાં ધ્યાનમાં તો ઘણો આવે છે. ધંધો ધ્યાનમાં આવે, પૈસા ધ્યાનમાં આવે, માન મોટા ધ્યાનમાં આવે, પણ પરિબ્રહ્મ પરમાત્મા બારીક બહુ છે. ક્યાંક વાણીમાં એ બોલે ને કે ઝીણા માયલા ઝીણા મારા ગુરુજી પરવાલા. એ જેટલો બારીક છે એટલો પાછો વૈરાટ છે. વૈરાટ સ્વરૂપ એનું કેવડું છે કે આખું જગત ગુરુના સ્વરૂપમાં હમાઈ જાય છતાં ને આ પક્તાને છે હાકડે નથી. તો એનું સ્વરૂપ કેવડું હોય? પાછો ઝીણામાં ઝીણો, કે નરી આંખે દેખાય પણ નહીં. એટલે વૈરાટનું પણ વર્ણન કરેલું છે શાસ્ત્રો પુરાણોમાં, અને વામનનું પણ વર્ણન કરેલું છે. એટલે આપણને આ સ્વરૂપ નક્કી નથી થતું, દૃઢતા બંધાતી નથી. એમ થાય કે એવડું જે જગત, આમાં ચંદ્ર, સૂરજ, પહાડો, નદી, નાળા, મોટા મોટા સમુદ્ર, આરંપાર આ જગત, એ આખું જગત એક સદગુરુ તત્વમાં હમાઈ જાય. એ ઘૂંટડો કેમ ઉતારવો ભાઈ? અને મહાપુરુષોએ એનું સમાધાન એ નક્કી કરી નાખ્યું કે સકલ જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર. ગુણની સાથે નહીં કોઈ યોજના, હોતો હોય પરાની પાર. એવા કરવા ગુરુ મળ્યા કે અલગ નિરંજન દેવ. આપણે માનીએ તો ભલે, ન માનીએ તો ભલે, પણ આખો જગત ગુરુમય છે. અને ગુરુના ગુણથી જ આપણું જીવન હાલે છે. જ્યારે સદગુરુદેવ આકર્ષણ મૂકી દે ત્યારે આપણું જીવન પૂરું થાય. ગુરુ તો આકર્ષણ. ગુરુદેવ પરાપારથી શ્વાસને આમ છોડે, પાછો ખેંચે, છોડે, પાછો ખેંચે. એ એનું આકર્ષણ છે. પણ જ્યારે છોડ્યા પછી ખેંચે નહીં અને આકર્ષણ એનો બંધ કરી દે એટલે સીધો વયો જાય કે બાબા આગળ બોલતા હતા કેમ થયું?
થાય. બોલાવવા વાળો હતો એની આકર્ષણ મૂકી દીધું ને બોલવા વાળો અદ્રશ્ય થઈ ગયો. સદગુરુદેવ બોલાવે છે અને ગુરુનો બાળક એના ચરણમાં રહીને બોલે છે. એટલે એ અનુભવ કરીને મહાપુરુષોએ કહ્યું કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાને કરીને જીવ આંધળો તે એનાથી અડગો રહીને પોતે. જેટલા આપણે બહાર પરિબ્રહ્મ પરમાત્માને ગોતવા જઈએ એટલો ખોટીપો છે, ખુવારી છે, જીવન વેડફાય છે. પણ ઘટમાં મારો નાથ બોલે એ નિર્ણય ઉપર આપણું જીવન આવે ત્યારે કેના ઉપર ખેદ કરશો તમે? કેના અવગુણ ગાવા? કેને આપણાથી નબળો ગણવો? આપણા કરતા બધા વિશેષ ભાવવાળા છે. આપણા કરતા આપણી ગતિમાં ખૂબ જાગૃત છે. એવો ભાવ રાખી ગુરુચરણમાં રહીને બે વાત કરો.